એ વખતે હર્ષિતભાઈ સહાય આપણને બતાવ્યું કે વિડીએનમાં વૃંદાવન જે છે એ जिंदाबाद था है और પણ આ રહેગા જે છે ને એ ફ્લો માં ખોટું બોલાઈ ગયું છે, બરાબર છે? તો રહેગા એવું છે નહીં, બરોબર છે? આ ફ્લો માં ખોટું બોલેલી વસ્તુ છે, તો ઘણી વખત ફ્લો માં મિસ્ટેક થઈ જતી હોય છે. કેટલા જણ અગ્રી કરે છે? યસ, ફ્લો માં તો રહેગા એવું હોતું નથી, બરાબર છે? તો રહેગા નથી સાચો શબ્દ. સાચો શબ્દ જે છે એ છે કે આપણે રાખવું પડશે, હે ને? તો રહેગા એ વર્ડ ખોટો છે, તો સાચો શબ્દ શું છે? હમે રખના પડેગા, બરાબર? એવી જ રીતે આપણે અમુક બાબતો જે છે, એક આપણા ગુજરાતીમાં મસ્ત કહેવત બી છે, અને એક વાત કરીએ કે કી સક્સેસ કઈ છે આપણી, તો વીબીએન વૃંદાવનની કી સક્સેસ જે છે ને એ છે યસ પ્લીઝ ભાઈ ભાઈ. તો કેટલાક લોકો ભાઈ ભાઈ છે, કેટલાક લોકો શાળા બનાવી છે, અને કેટલાક લોકો મારા જેવા છે કે જેના કોઈ ભાઈ નથી, કોઈ શાળા નથી, કોઈ બનાવી નથી, માત્ર ભાઈબંધો જ છે. પણ આ જે ભાઈચારો છે, આ જે ભાઈચારો છે ને એ આપણી કી ટુ સક્સેસ છે. ધ્યાન એ રાખવાનું છે કે આ ભાઈચારો જે છે, જે કી ટુ સક્સેસ છે, એ આપણામાં કંઈક લોચો ના મારી જાય, એટલે ફ્લોમાં કંઈક નવું ના આપી જાય, બરાબર? તો ભાઈ ભાઈથી આગળ વધીએ. જેવો દેશ તેવો વેશ. આપણે જેવો દેશ તેવો વેશ માનનારા માણસો છે. વિઝ્યુઅલાઇઝ કરો કે કોઈ એક મસ્ત આપણું કોર્પોરેટ મીટિંગ રૂમ છે, બરાબર છે? અને એના અંદર કોઈ આ ડ્રેસમાં આવી જાય છે તો કેવું લાગે, બરાબર છે? આ રેસરનો ટ્રેક છે એવું તો લાગતું નથી, પણ ડ્રેસ તો એનો જ છે. એવી જ રીતે ઊંધું વિચારો, રેસર ટ્રેકમાં કોઈ માણસ ફોર્મ્યુલા 1 ની રેસમાં બિઝનેસ એટાયરમાં આવી જાય તો કેવું લાગે? તો સાહેબ, જેવો દેશ તેવો વેશ છે, એના અંદર લોચો ના મરાય, એમાં ફ્લોમાં કંઈ બી આગુ પાછું આપણાથી ન થવું જોઈએ. એવી જ રીતે જ્યારે કોઈ મસ્ત કોમ્પિટિશન છે, મસ્ત કોઈ મેચ જોવા ગયા છે, ત્યારે લોકો ચીચિયારીઓ પાડે, મજા આવી, ઇટ્સ ગુડ. આપણે એના માટે જ છે ત્યાં આગળ, જેવું આપણે 24 જાન્યુઆરીએ અનુભવ્યું. યસ, તો ત્યારે સ્ક્રીમિંગ જરૂરી છે. પણ બિઝનેસ મીટિંગમાં માત્ર એક જ રીતે આપણા ઇમોશન્સ એક્સપ્રેસ કરી શકાય છે, એન્ડ ધેટ ઇઝ ઓન્લી ક્લેપિંગ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. તો આપણે ધ્યાન રાખવાનું છે કે વેઝ ઓફ એક્સપ્રેશન કયા કયા છે. તો એની અંદર આપણે બિઝનેસ મીટિંગમાં ચીચિયારો પાડી દઈએ તો લોચા છે, બરાબર છે? અને માત્ર તાળીઓ પાડીએ સ્ટેડિયમમાં બેઠા એ પણ લોચા. તો આપણે ધ્યાન એ રાખવાનું છે કે જેવો દેશ તેવો વેશ. તો આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણે જેમ ફાઇનલ મેચ હોય છે, જેના માટે બહુ બધી તૈયારી આપણે કરતા હોઈએ છીએ, એવી આપણી ફાઇનલ મેચ દર 15 દિવસે અહીંયા આગળ હોય છે, અને ધેટ ઇઝ અવર મીટિંગ રૂમ. તો મીટિંગ રૂમમાં સુપર તાળીઓ પાડીએ. જે પણ આપણા ભાઈઓ છે એ લોકોએ સારું રેકગ્નિશન મેળવ્યું છે, એમને આપણે તાળીઓથી વધાવી લઈએ, પણ એની સાથે ચીચિયારીઓ ન આવે ફ્લોમાં, એનું પણ ખાસ આપણે ધ્યાન રાખીએ. તો આપણે વૃંદાવનને નંબર 1 રાખવાનું છે. વાય આર વી ઓવર હિયર? શા માટે છે આપણે અહીંયા? ટુ ઇમ્પ્રેસ. ટુ ઇમ્પ્રેસ whom? ટુ ઇમ્પ્રેસ our visitors, our new members, our power visitor, બરાબર છે? તો ફ્લોમાં એવી ભૂલ ન થવી જોઈએ કે જેને લીધે આ ફાઇનલની આપણી મીટિંગ જે છે એ લજવી જાય. યસ, ચાલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.